ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર તોડાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની 27% ઓબીસી અનામત નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા 27% ઓબીસી અનામતની નીતિને પડકારીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે અને અરજદારને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવા આદેશ આપ્યો છે. અમદાવાદના હેબતપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત થતાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. હેબતપુર રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઇક સવારને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના રહીશો અને વાહન ચાલકોના ટોળા ઉમટી પડ્યા હતા, ત્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે, જેમાં આજે ભાજપે અમદાવાદ, પાટણ, નર્મદા જિલ્લાના પાલિકા અને પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમદાવાદના પાલડીમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર પર વિવાદ ઊભો કરનાર ભાજપે બીજી યાદીમાં 23 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે, ત્યારે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.